ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં નશેડીઓ હવે બેફામ બન્યા છે। આરોપ છે કે નશા માટે 10 રૂપિયા ન આપતા શરીરના ઘા મારી એક સગીરની હત્યા કરી નાખવામાં આવી અને આ ઘટના બની કાપોદ્રા વિસ્તારમાં। હીરાના કારખાનામાંથી છૂટીને ઘરે પરત જતા પરેશ નામના તરુણની નશેડીએ હત્યા કરતા હવે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ગત રાત્રે બનેલા બનાવ બાદ પરિવાર અને વિસ્તારના લોકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો। મધરાત્રે પ્રભુ શેટ્ટી નામના આ નશેડીની પોલીસે ધરપકડ પણ કરી છે। પહેલા જોઈ લો તે કેવો આક્રોશ છે। મૃતક પરેશ મૂળ અમરેલીના ધારી તાલુકાના માલસીકા ગામનો વતની હોવાનો અને ફ્રૂટની લારી ચલાવતા પિતાને આર્થિક રીતે મદદ કરવા માટે તે હીરાના કારખાનામાં કામ પણ કરતો હતો। રાત્રિના સમયે હીરાના કારખાનેથી છૂટી પરેશ પોતાના ઘરે આવી રહ્યો હતો અને જે સોસાયટીમાંથી પસાર થતા પ્રભુ શેટ્ટી નામના નશેડીએ તેને અટકાવ્યો અને 10 રૂપિયાની માંગણી કરી હતી, જેથી તરુણે કહ્યું કે મારી પાસે ભાડાના 10 રૂપિયા છે, નશો કરવાના રૂપિયા નથી, જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ। બાદમાં ઉશ્કેરાયેલા નશેડી પ્રભુ શેટ્ટીએ છરીના ઘા મારી હત્યા કરી નાખી। એટલેથી અટકવાને બદલે નશેડીએ આગળ જઈ બે રિક્ષા ચાલક પર પણ છરીથી હુમલો કર્યાનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, પરિવારમાં કેવો આક્રોશ છે, કારણ કે નશા માટે રૂપિયા ન આપતા એક સગીરની હત્યા કરી દેવામાં આવી। પરિવારનું શું કહેવું છે સમગ્ર મામલે? जी बिल्कुल आक्रोश ने लईने रात्रे पोलीस स्टेशनનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। જો કે ગણતરીની મિનિટોમાં જ આરોપીની ધરપકડ કરાઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। આરોપી અત્યારે કાપોદ્રા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે નશાખોર જે રત્ન કલાકાર છે તેની હત્યા કરી હતી। માહિતી મળી રહી છે તે મુજબ રત્ન કલાકાર પાસે રૂપિયા માંગ્યા હતા અને રૂપિયા ન આપતા તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી અત્યારે હાલ ચર્ચવામાં આવી રહી છે। હત્યારો આરોપી છે પ્રભુ રવિરામ શેટ્ટી, તેની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે આરોપી ડેકોરનું કામકાજ કરે છે અને છૂટક મજૂરી કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ ગઈકાલે જે પ્રમાણે મારામારી થઈ હતી અને મારામારી છે હત્યામાં પરિણમી હતી ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ નશો કરવા માટે તે રૂપિયો માંગતો હતો, એ પ્રમાણેની વાત છે સામે આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે ત્યારે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્ન કલાકાર પાસે આ પ્રમાણે જે 10 રૂપિયા છે એ માંગવામાં આવ્યો હતો। જો કે આરોપીનું કહેવું છે કે પહેલા તેની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી અને છેવટે તેને ચપ્પુ હુલાઈ દેવામાં આવ્યું હતું। જો કે સારવાર પહોંચે ત્યાં સુધીમાં તેનું મોત નીપજી ગયું હતું। ઘટનાને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે સમાજના લોકો છે એ રાત્રિના સમયગાળા દરમિયાન કાપોદ્રા પોલીસ મથકે આવ્યા હતા અને ત્યારબાદ તેનો ઘેરાવ પણ કર્યો હતો। જો કે તાત્કાલિક ધોરણે જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને આરોપી છે તેની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય કેટલાક ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। માહિતી મળી રહી છે તે મુજબ આરોપી છે અગાઉ પણ એક વ્યક્તિને ચપ્પુ હુલાવ્યું હતું અને તે પણ અત્યારે હાલ સારવાર હેઠળ છે। સમગ્ર બાબતને લઈને અત્યારે કાપોદ્રા પોલીસ છે તેણે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પરેશ નામના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી। જે આરોપી છે તેની ગણતરીના જ કલાકોમાં પોલીસે ધરપકડ કરી દીધી હતી। મોડી રાત્રે જ આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે। નશો કરવા માટે 10 રૂપિયા માંગ્યા હતા અને જે સગીર હતો તે સગીરે 10 રૂપિયા ન આપતા છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી આ હત્યારાએ તેની હત્યા કરી નાખી। આ હત્યારો એટલેથી જ ન અટક્યો, તે આગળ રસ્તા પર ગયો અને ત્યાં બે રિક્ષા ચાલક પર પણ હુમલો કર્યો।